ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશની નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગઈ છે એવું કહી શકું. કોઈ મને પૂછે કેમ, કે ભારત સરકારના છેલ્લા 2 વર્ષમાં જેટલા નેશનલ એવોર્ડ આવ્યા એ તમામ સુરતે પ્રાપ્ત કર્યા છે. કોઈ એક સિટી 1.5 વર્ષની અંદર 5 વાર રાષ્ટ્રપતિ એવોર્ડ લે એ કદાચ આઝાદી પછી આ પહેલી ઘટના છે અને સુરત એના માટે ભાગ્યશાળી છે. હમણાં સુરત મહાનગરપાલિકાએ ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન સાથે 200 કરોડનો ગ્રીન બોન્ડ લોન્ચ કર્યો. દેશમાં ભારતમાં આમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ લોન્ચ કરનારી પહેલી મહાનગરપાલિકા બની છે. જ્યારે પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ, આ જે બોન્ડના પૈસા હશે એ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટમાં સુરત મહાનગરપાલિકા વાપરશે એ વાત મૂકી અને 1 થી 1.5 દિવસમાં 8 ગણો બોન્ડ અમારો ભરાઈ ગયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એને લોન્ચ કર્યો.